તમારા મિની બ્લોગમાં આપનું સ્વાગત છે. તમને આજ ફાફડીની રેસીપી બતાવું છું. આ વિડીયોમાં બન્યા રહેજો. શું કરો હિતેશભાઈ તમે? પાપડીનો લોટ બાંધ્યા પાપડીનો લોટ બંધાય છે ત્યારે આપણે પાપડીનો લોટ આપણે બનાવવાના છે. આપણે 5 કિલોના લોટના વિશાલભાઈ આપણે પાપડી બનાવવાના છે. નથી વિશાલભાઈ લોટ હિતેશભાઈ બાંધે છે, પણ ફાફડી મારે પોતાને બનાવવાના છે. તમને આગળ બતાવતો રહીશ કઈ રીતે બને કઈ રીતે નહીં. આ વિડીયોમાં બન્યા રહેજો. આપણે વિશાલભાઈ તૈયાર છે બનાવશે ફાફડી. આપણે તૈયારી પૂરી કરવાની છે. સારું, આ હિતેશભાઈ છે. હેલો ગાઈસ. હાલો ગાઈસ, આપણે ફાફડી બનાવવા આવી ગયા છે ભાઈને. આપણી દુકાન છે. આ લોટ છે આપણો ફાફડી બનાવી. આ ગોપાલભાઈ ફ્રૂટ વાળા. ગોપાલભાઈ ફાફડી કેવા બને? પાકો પાકો હાલો આપણે બનાવીએ, બધાને દેખાડીએ કઈ રીતે બને ફાફડી. બરોબર? મિત્રો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. અવાજ વધારે કરો હતી. લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. તમને બતાવું ફાફડી કેમ બને. હેલો કેમેરામેન, ફાફડી દેખાડો. આપણા ફાફડી બની ગયા છે. આપણે વિશાલભાઈ માળવિયા ફાફડી બનાવી રહ્યા છે. સરસ રીતે ફાફડી બનાવ્યા છે. કેશોદ સામે બસ સ્ટેન્ડ સામે છે. મારુતિ ભસાણ આવેલી છે. ત્યાંના કારીગર આપણે વિશાલભાઈ માળવિયા તરફથી. કમેન્ટને લાઈક કરતા રહેજો, શેર કરતા રહેજો મારા મિત્રો. હવે આપણા દસ મિત્રોને દેખાડો કેવા બન્યા. જવા દો કેમેરો ચોકી ઉપર. આપણા ફાફડી બની ગયા છે. ચોકીમાં દેખાડો. સરસ વિશાલભાઈ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ છે. ફાફડી જગ્યા પૂરા છે. આપણે મૂકી દીધી હાટાની ચાહણી. હવે હાટા પાવાના છે. આ વિડીયોમાં બન્યા રહીએ એટલે હાટા કેમ પાવા એ તમને બતાવો. લાઈક કરો, શેર કરો, ફોલો કરો અને કમેન્ટ કરો. કેમ હાટા પાવાની બતાવો. હાટા બોલે તો ખાડલી. ફાફડી પૂરા કર્યા એટલે હવે ખાડલી પલાળીએ છે. ખાડલી બોલે તો હાટા. આવા નવા વિડીયો જોવા હોય અમારા તો અમારી ચેનલને કમેન્ટ કરો, ફોલો કરો અને શેર કરો, લાઈક કરો.